ભારત માતા કી જય. આજના કપરા કાળમાં આવા મુશ્કેલીના સમયમાં દરેક બુદ્ધિશાળી દેશનો નાગરિક છે એ આગળનું વિચારે, બીજી પેઢીનું વિચારે અને આવનારા સમયમાં બધાને મુશ્કેલીમાંથી બચાવ થાય એના માટેનો એક સંદેશ દેવા માગું છું. ભારતીય કિસાન સંઘ તળાજા તાલુકા પ્રમુખ દેવકરણભાઈ ગઢવી, આપને વરસાદ થઈ ગયો છે, વૃક્ષ વાવેતર માટે ખાસ સંદેશો આપે છે. વધારે ને વધારે વૃક્ષ વાવો, એનું જતન કરો, ઉછેરો. એ વૃક્ષના ફાયદા શું છે? આવનારા સમયમાં 45 ડિગ્રી, 50 ડિગ્રી, 60 ડિગ્રી થશે તો એસીમાં પણ માણસ રહી શકશે નહીં. એટલે આવનારી પેઢીને બચાવવા માટે વૃક્ષ જ એનો ઈલાજ છે. પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, એમાં બધા પ્રશ્નો સોલ્વ છે. એટલે આવનારા સમય માટે વૃક્ષ વાવો, વૃક્ષને બચાવો, વૃક્ષ કાપો નહીં અને વૃક્ષને સરસ રીતે જતન કરો. બીજો સંદેશ એ છે કે પર્યાવરણનું તો કામ બુદ્ધિશાળી દેશપ્રેમી લોકો કરે જ છે, પણ સાથે સાથે પાણી બચાવો. જળ એ જીવન છે. જળ નહીં હોય તો માણસ શું હાલ થશે આવનારી પરિસ્થિતિઓમાં, આવનારા સમયમાં. એટલે જળ બચાવવા માટે વરસાદી પાણી રોકો, ઘરે ઘરે અંડરગ્રાઉન્ડ ટાંકા કરો, એ વરસાદનું પાણી પીવો તો રોગ ન થાય. બીજું, ખેતરવાડીની હરિયાળી ખેતી કરવી હોય તો ચેક ડેમ બનાવો, સરકારનો સાથ લ્યો, તૂટેલા રિપેર કરો અને પાછા પાણી બચાવો. જળ એક જીવન છે. જળ ને વૃક્ષ બે બચશે તો માનવની આવનારી પેઢી બચશે. બેમાં બેદરકારી રાખશો તો આપણું આવનારી પેઢી માટે એક ખતરો છે. તેથી સંદેશો આપું છું કે વધારે ને વધારે લોકો આનો લાભ લે, એની જાણકારી લે અને આના વિશે ખાસ ગંભીરતાનો પ્રશ્ન સોલ્વ કરે એવી અમારી ખરેખર સંદેશ છે. ભારત માતા કી જય.